વાત કરીએ ઉત્તર ગુજરાતની, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ દિયોદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ બરબાદીનો વરસાદ ખાબક્યો છે। બાજરી, મગફળી સહિતના ખેતી પાકમાં નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। બનાસકાંઠાના દિયોદરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે કમોસમી વરસાદ ખાબક્યો। તો આ તરફ બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે। બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। તો ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ભાભર તાલુકામાં કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે। બાગાયતી પાકમાં નુકસાનની ભીતિ હાલ જોવામાં આવી રહી છે। ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ આ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી। જોકે ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે, કારણ કે કરા સાથે પડેલા વરસાદે હાલ બાગાયતી પાક પર જોખમ ઊભું કર્યું છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, બનાસકાંઠામાં ક્યાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને અત્યારે કેટલી ચિંતા? મહત્વની વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। ખાસ કરીને સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો ભાભર, દિયોદર, સુઈગામ સહિતના જે પંથક છે ત્યાં વરસાદી માહોલ છે। ખાસ કરીને સુઈગામની વાત કરવામાં આવે તો સુઈગામ, ભાભર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કરા સાથે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હાલ સૌથી વધારે જો ચિંતામાં હોય તો ખેડૂતો છે। બાજરી, જુવાર, મગફળી સહિતના જે ખેતી પાકો છે તેનું વાવેતર કર્યું છે, પરંતુ સતત 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલથી ક્યાંક ખેડૂતોમાં જે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।